નમસ્કાર, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે તાજેતરના કેટલાક એવા ચોંકાવનારા નાણાકીય અહેવાલોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું જે આપણા સ્થાનિક કોમોડિટી બજાર માટે એક બહુ જ મોટા બદલાવનો ઇશારો કરી રહ્યા છે. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. 2 લાખ રૂપિયા. જી હા, આ કોઈ કાલ્પનિક આંકડો નથી. વૈશ્વિક નિષ્ણાંતો ખરેખર એવી આગાહી કરી રહ્યા છે કે સોનાનો ભાવ ભવિષ્યમાં પ્રતિ 10 ગ્રામ 2 લાખ રૂપિયાની સપાટીને સ્પર્શી શકે છે. અત્યારે આપણે 1,60,000ની આસપાસ છીએ, તો જરા વિચારો, અહીંથી 2 લાખ સુધીની આ સફર બજાર માટે કેટલી મોટી અને ઐતિહાસિક સાબિત થવાની છે. તો આની પાછળના મુખ્ય મેક્રો પરિબળો કયા છે? ચાલો એ સમજી લઈએ. જો આ 2 લાખના આંકડા સુધી પહોંચવા માટે આપણે દુનિયાભરમાં શું ચાલી રહ્યું છે તે સમજવું પડે. અત્યારે મુખ્યત્વે 4 મોટા દબાણો બજાર પર હાવી છે. સતત વધતી વૈશ્વિક મોંઘવારી, મિડલ ઇસ્ટનો તણાવ, મજબૂત યુએસ ડોલર અને ઊંચા વ્યાજ દરો. આ બધું ભેગું મળીને એવો માહોલ બનાવી રહ્યું છે કે રોકાણકારો પોતાના જોખમી રોકાણોમાંથી પૈસા કાઢીને સૌથી સુરક્ષિત જગ્યા એટલે કે સોના તરફ વળી રહ્યા છે. હવે વાત કરીએ બજારના સૌથી મોટા ખેલાડીઓની, એટલે કે સેન્ટ્રલ બેન્કો. કારણ કે અહીં માત્ર તમારા કે મારા જેવા સામાન્ય રોકાણકારો જ સોનું નથી ખરીદી રહ્યા. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ડેટા જણાવે છે કે દુનિયાભરની કેન્દ્રીય બેન્કોએ માત્ર 2026ના પહેલા ક્વાર્ટરમાં જ, જરા ધ્યાનથી સાંભળજો, 244 ટન સોનાની ખરીદી કરી છે. આ ખરેખર અકલ્પનીય આંકડો છે. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ કોઈ 1-2 મહિનાનો ટ્રેન્ડ નથી. ગોલ્ડમેન સેક્સનો સ્પષ્ટ અંદાજ છે કે વૈશ્વિક અનિશ્ચિતતા સામે રક્ષણ મેળવવા માટે આ કેન્દ્રીય બેન્કો દર મહિને સરેરાશ 60 ટન સોનું ખરીદવાનું ચાલુ જ રાખશે. બસ આ જ સતત આવતી માંગ સોનાના ભાવને નીચે પડવા નથી દેતી. તો હવે જોઈએ કે વોલ સ્ટ્રીટના દિગ્ગજો એટલે કે મોટી સંસ્થાઓ આના ભાવ વિશે શું આગાહી કરી રહી છે. અહીં એકદમ સ્પષ્ટ સકારાત્મક માહોલ દેખાઈ રહ્યો છે. સિટી બેંક હોય કે મોર્ગન સ્ટેનલી, બધા જ સોનામાં ભારે તેજી જોઈ રહ્યા છે. અને જેપી મોર્ગન તેમજ યુબીએસ જેવા જાયન્ટ્સ તો પ્રતિ ઔંસ $6,000થી પણ ઉપરના લક્ષ્યાંકો આપી રહ્યા છે. આ બતાવે છે કે મોટા રોકાણકારોને સોનામાં કેટલો વિશ્વાસ છે. જો આપણે ચોક્કસ સમયરેખાની વાત કરીએ તો જેપી મોર્ગન આ વર્ષ માટે સરેરાશ $5,243નો અંદાજ રાખે છે, જ્યારે વેલ્સ ફાર્ગો માને છે કે 2026ના અંત સુધીમાં સોનું $6,300ની નવી પીક બનાવી શકે છે. અને ANZ બેંકની આગાહી મુજબ આ તેજીનો માહોલ 2027ના મધ્ય સુધીમાં $6,000ના મજબૂત સ્તરને આસાનીથી જાળવી રાખશે. તો હવે તમને સમજાશે કે આ બધું કેવી રીતે જોડાયેલું છે. જ્યારે તમે પેલા $6,000+ પ્રતિ ઔંસના વૈશ્વિક લક્ષ્યાંકોને આપણા સ્થાનિક માપદંડો અને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરો ને, ત્યારે જ વિશ્લેષકો પેલા ઐતિહાસિક 2 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામના આંકડા સુધી પહોંચે છે. બધું જ આંતરરાષ્ટ્રીય બજાર સાથે સીધું જોડાયેલું છે. પણ થોભો, આપણે ટૂંકા ગાળાની અસ્થિરતા એટલે કે વોલાટિલિટી સમજવી પણ એટલી જ જરૂરી છે. કોઈ એવું માની લે કે આ તો સીધી 2 લાખ સુધીની જ સફર છે, તો એવું નથી. સોનાનો ઇતિહાસ હંમેશા અસ્થિર રહ્યો છે. જુઓ, અગાઉ ભાવ $5,600ના વિક્રમી સ્તરે પહોંચ્યા હતા, પણ પછી ઘટીને $4,500ના સ્તરે પણ આવ્યા. એટલે ભવિષ્યનું લક્ષ્યાંક ભલે ગમે તેટલો ઊંચો હોય, આ સફરમાં ખાડા ટેકરા તો આવવાના જ છે. અને આ માટે જ ગોલ્ડમેન સેક્સે એક બહુ જ મહત્વની ચેતવણી આપી છે. જો શેર બજારમાં અચાનક કોઈ મોટો કડાકો આવે તો રોકાણકારો ગભરાઈ જશે. તેમને તાત્કાલિક રોકડની જરૂર પડશે અને ત્યારે તેઓ પોતાની પાસે રહેલું સોનું વેચવા મજબૂર થશે. જેના કારણે ટૂંકા ગાળામાં સોનાના ભાવમાં મોટો ઘટાડો પણ જોવા મળી શકે છે. ખેર, ટૂંકા ગાળાના ઉતાર ચઢાવ તો આવતા રહેશે, પણ આ સતત વધતો વૈશ્વિક તણાવ અને કેન્દ્રીય બેન્કોની આક્રમક ખરીદી આપણને સૌને એક મોટો પ્રશ્ન વિચારવા મજબૂર કરે છે. શું દુનિયાભરમાં ચાલી રહેલી આ ઉથલપાથલ આપણા સ્થાનિક બજારો અને સોનાના ઐતિહાસિક ભાવોને હંમેશા માટે બદલી નાખશે ખરી? તમારું શું માનવું છે? આજના વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર.